ટાવળું હોય તેને તમે ચાબુક મારો તો સીધું ન હાલે. તેજણને તો ટકોર કરો ત્યાં બે પગે ઝાડ થવા માંડે. અમારે જયંતિભાઈ બેઠા છે, દેવ ભગતના શિષ્ય કહેવાય, રાણા કંડોળ. દેવ ભગત બહુ મહાન ભક્ત થયા. થોડા સમય પહેલા ધમ્માસી થયા. ભક્તો ખૂબ મોટી મહાનતા, ખૂબ સ્થિતિ પામેલા. આ દેવ ભગત વર્ષો પહેલા એની યુવાનીમાં થોડો ઘણો રોજો ગુણ હોય, મોટા મોટા વાળ, અને જેતપુરમાં એના સંબંધી ત્યાં આવેલા રામ ઉપાસક ભક્ત હતા. એના સંબંધી એક ઝીણા બાપા દરજી કરીને હતા, એને ત્યાં આવેલા. એ એને મંદિરે લઈ આવ્યા, અને મંદિરે જે લાવ્યા ને ત્યારે મારા દાદા ગુરુ હરિજીવન સ્વામી, બહુ મોટી સ્થિતિ સ્વામીની, સ્વામીને પગે લાગવા આવ્યા ને ત્યારે સ્વામી વાળ પકડ્યા. વાળ પકડીને માથું ઝુકાને કીધું, દેવું આ વાળ કામ નહીં લાગે, આ પ્રગટ ભગવાન સ્વામીનો આશરો સ્વીકાર લે, તારો બેડો પાર થઈ જશે. અને ટકોર કાફી. અને એવા ભક્ત થયા. ભક્તો નહીં તો એમના 5-10 હજાર શિષ્ય સમુદાય હશે, પણ એવો ભગવાન શ્રી હરિમાં જોડાયેલો સમુદાય, સાથે દેવ સાથે એવો જોડાયેલો સમુદાય. દર વર્ષે જુનાગઢ દેશ આવે તો જુનાગઢ મંદિરમાં 40-42 રસોઈ હોય. દરેક એકાદશી, દરેક પૂનમ, અમાસ, જન્માષ્ટમી, ખૂબ સમુદાય. અને બધાને ભગવાનમાં જોડ્યા, સારા સંતોમાં જોડ્યા. એવા મહાન ભક્ત થયા. એટલે મારો કહેવાનો મતલબ ટકોર મુમુક્ષને તો ટકોર કાફી છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી મુમુક્ષને ટકોર કરે, હે જીવડા મગન ભય